સીઝન આખી ફેલજી છે અને પૈસા વેદવા લાવ્યો તો ચાલી લાઈન ભરવા મારું ફોન બોને આવશે હમણાં કોણ લાવ્યો તો આખી સીઝન માં તો હું તો ફેલજી આખી મગફળીમાં કોઈ શું ના શું કરવું મારું મને તો કોઈ ખબર પડતી હવે છે લાઈન ભરવા પૈસા પેલો પણ વાયદા આ લાલ કરે છે જે હોય એ બધી મારે હવે લ્યો આવ્યો ફોન તો આવ્યો ક્યાંથી લાઈન ભરવા મારે પૈસા તો શું કરવું મારે તો કેમ ભાઈ આમ બેઠો છે તો શું કરું કે કેમ મગફળીને બગાડ આવે એવું મોટું કરીને બેઠો છે તો શું કરું તું કોઈને હવે વાદો આવ્યો તો તું કોઈ ઓય કોણ હાલ્યો તો એક ને હાલ્યો જ તો ચલો હાલ્યો તો પૈસાનો હાલ્યો જ તો પૈસાનો હાલ્યો તો આ નહીં ભાતો કેનો આ પાછો એનો જ ફોન આવ્યો હતો પણ મિસ કોલ નહીં ભાતો તો બોલે એનો તો ફોન તો આવેલો છે તાણે એ ભયા હા એમ કરે તારે હવે આપણે જ વેવાઈ જોડે હા અને વેવાઈ ને ઢાઢા ગાય એવી વાત કર હા કે તમારે હાલવા જ પડશે જવું પડશે જવું જ પડશે એવું એમ હવ હારું હળો તા લે હળો તાર વેવાઈ જોડે ભલે ઉપર લેવાની તો લઈ લે. ને ફાડી નાખ સરપંચ તો બની ગયો છે પણ હવે ગ્રાન્ટ પાસ થાય ને તો પેલા નેશનલ ભાગમાં ગારો થાય ને બે ત્રણ ટોરા લખાવે છે પછી બીજા વધે ને એ આપણે લઈ લેવાનું પૈસા ચાલે કાકા આપણે આપણે લઈ રહ્યા તારે હોન્ડા લાવવું છે ને મારા આઈફોન લાવો તો આઈફોન ના લવાય કાકા મારા આઈફોન લાવો બધે જોડે આઈફોન થઈ ગયું મારા બંને જોડે લાખ રૂપિયાનો આપડે લાખ રૂપિયા તો ગ્રાન્ટ નહીં આવશે કાકા હું વિવો વાય નો ફોન લઈને ફરું છું હવે ઈ તો સાલે ફૂટી ગયેલો વાપર દીધા હારોડો કાકા તો ઈ તો પાછ લઈ આવશે તારે હારોડો શું કરો લે ભાઈ આવો આગળ છે અરે આમાં ફરી છે મજા મજા તમને બડી હા આવરો ને કેમ આયા? એક્ઝેક્ટલી મારે હા તમને નહીં હાલવાના અમે તો કાકા મારતો દીદી કરો બેહ્યા ખરો એ તું પાણી ભરી જાય કાકા પાણી પણ ભરતા અડધી પાણી રાતમાં કોનો પાણી ભરવા જતા હોય અડધી રાત થઈ ગઈ છે આપણે આપણું ઘર છે ને શું પાણી ચેજું હારોડો હું ફોન કરતા બોલો જમ આયા હો માર બેટી થોડી જરૂર પડી તે શેની જરૂર પડી હા થોડીક મેઠી મારજો કોણ કોણ કઈ નાખે તો થોડો મેળ પડવો તો ઈ તો જબ્બર એવી તો મેઠી મારું ને બોલો થોડું કોમ પડી હતું તેમાં એટલે થોડું શું બોલો તમે તાર જે હોય મારી બેટી થોડી પૈસાની જરૂર પડી હતી પૈસા જ નહીં શું હાલત તમે એટલે હમણાં તમે એમ કહ્યું કે હવે સરપંચ બની ગયા હવે તો કે ગ્રાન્ટ પાસ થાય એટલે આપણે લોટ રૂપિયા આવશે આપણે અહીંયા ગ્રાન્ટ 4 પાસ થાય ને તમને પૈસા હાલે નહીં. ખોટા વાયદા ના કરાય એટલે હવે તો ગામના સરપંચ બેડા શું આમ કરો છો એટલે પણ સરપંચ બન્યા પણ કોઈ ખર્ચા કાઢવા કે ના કાઢવા સરપંચ તો કરોડો રૂપિયા ફેવરો તો તમે 20,000 માગો એમ તમે ના પડે ભાઈ તમે શરમ આપી જોઈએ એટલે પણ પૈસા જ નહીં ક્યાંથી લાવો કો આપેલા નેસના ભાગમાં રેત નાખાવી છે તો આખું ગોમ રાઈડ કરી દીધું છે જો નેસના ભાગમાં તો રેત તો પછી નાખાવજો એકદમ અમારું કામ કરો ને આટલું એટલે પેલું અમારું થાજો તમે પોર લઈ જાવ 20,000 ને 40,000 આલ્યો શું હવે અત્યારે જોયું છે પોર શું કરવા છે એટલે પણ મારે પેલો છોકરાને પરણાવવાનો છે લાખ રૂપિયા આલ્યા છે એટલે આમાં તો 20,000 રૂપિયા જ જોવી છે ખાલી છોકરો છે વેચ ભરી લંચેટ પરણાવજો બરો હાલ તો પરણાવો પડે પછી લઈ આવતું ખબર છે. સરપંચ બની જાય હવે થઈ જાય તો અમારું સારું કરવાનું છે પૈસાની સેટિંગ નહીં થાય પણ એક પરમ મિત્ર છે એ અંગત તમારે થઈ જાય પૈસાની સેટિંગ કરવું છે હા તમે તારે અમને એ કરી આલો દઈએ એ થઈ જાય તમે તો હાલ જવું છે હાલ જવું તો હાલ જાય ને પછી જવું પછી કાલનું રાહું કાલનું રાહ હાલ જ હડો ને તમે મને ચા તો કોઈ પાવશો નહીં એટલે ચા શું પાવે યાર ચા કોઈ બહેર જ નહીં કરી એ તો સરપંચ બનાવી તો જોયા નથી સરપંચ લે હળો એટલે સરપંચ તો જેમ તેમ છે બનાવી છે વાત પિંટાઈ આવ 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 હલો તો ભાઈ હું તો મોડા ફોન કરું મહેમાન આયા છે
તો અમારા ગામના સરપંચ છે ને કોઈક 2 જણા મોણસ છે. એટલે સરપંચી વાત લઈ જાય અમને તો ઈ વાતની ખબર જ હોય. હારોડો મેલો હવે એહો આવો પિંટાઈ શું કામમાં આયા દાદા અડધી રાતે? કોમમાં તો મારું તો એને પૈસાની જરૂર છે. મૂકો તમારી જોડી પડ્યા છે, મારી જોડી પૈસા છે ને, ગ્રાન્ટ પાસ થાય તાર પૈસા. હે પિંટાઈ બોલો. ચિયા ગામના મહેમાન છે? ગામના તો હગા વાળા છે. હા પૈસા જોઈએ એને. કેટલા જોઈએ છે? 20,000 ની જ જરૂર છે ખાલી, હાલો ને. હે પિંટાઈ બોલો. વાત કહું યા આમ પૈસા તો આલજી ખરી ને? પૈસા આજે જાય બધા હગા વાળા. તો મન કેમ નહીં લાગતું નહીં આલે? એટલે આજે બાપડા જે મગફળી બગડી છે ને બધી એવું છે વાત. જો અરે પૈસા નહીં આવે તો હું ટૂંપો ખાવાનું છું પણ. સારું તું ટૂંપો ખા અને હું સરપંચ નું ડેલિકેટ નું બે નું ચિઠ્ઠી નામ લખો. અને પૈસા બદલે હું મરી છું ને તો તારા ભાઈનું તું જીવતો રહે ને તે પોસ્ટર બનાવજે કે 20,000 રૂપિયા ઓલે એનો પૈસા એ ભયા તારું તો હું મોટું પોસ્ટર લગાવ્યું, ઘરના મોરે જ લગાવ્યું, વાગણા મોરે જ. તો લગાવવું પડશે તારે. અને પાછું હું એમ કહ્યું કે 20,000 રૂપિયા સારું કરીને જ મરી ગયો. અને જો ભાઈ હું તને ખાસી વાત કરું, જો આ સરપંચ ને ડેલીગેટ આરે ગામમાં રહે ને, ગામમાં આડી તો જ ઝાપડ થઈ જાય એ બધું. તો અમે ગામમાં કશું નહીં. આ સરપંચ ને ડેલિકેટ રહ્યા ને એટલા ઘડી તો ગામમાં કશું નહીં થાય. હા આપણે ખાલી પોણે ખાલી 20,000 જેટલી હે સરપંચ બોલો. ડેલિકેટ અરે પૈસા તો મારા બેટા પાછા આલશે ને હું આલું તો ખરી. પૈસા તો હાલ દે બધું. ને પણ મારથી ચીડે વાપરશે ચિયો છોકરા નહીં છોકરો છે પણ માર તો એક પગ મોહણીયમ છે ને એક પગ ઘરે છે. કશું ના થાય તમારે. એવું છે એમ? તમે કહેતા હતા આલો હાલ દે તમને બે હા? હાલ દે. તો તમે ગેરંટી લેતા જ હું આલો ગેરંટી ફૂલ. ને હું તો અમુક ભાઈ ટોયલી લઈ જઉં ને ભૂલી જઉં છું પા પૈસા. ઓલી લેવી પડે ઈ તો અમે લે છો. હે સરપંચ બોલો. ડેલિકેટ મારા ભાઈ પૈસા હતા પણ મેં તો હમણાં હપ્તો ભરી દીધો છે. શેનો હપ્તો ભર્યો? એવો મારો છોકરો કોક કરે છે ને એનો હપ્તો આવે છે કોક મહિને 20,000 રૂપિયા. તો એનું હવે શું કરવાનું કોહડે? આ તો લાગી છે કરમ વગેરે ના જેવા તાકડે આયા છે. તું ના પાડી દીધા? ના પાડી દો હવે ના ઓછું કરો કો આપણે સરપંચ ઈયન વાદે આપણે કોના વ્યાજ ખાવાનું હોય આબરૂ જાય છે આજ તો આપણે. એમાં છે ને આબરૂ ના હોય તો ના પાડી દીધી વળી ઈયન તમને તરત ખોટું લાગી જાય. સરપંચ ની ડેલિકેટ બે બન્યા શું કોમ ના એવું હોય કે અમાર તો કે શું રોડ હમો કરાયો છે. અને એ ટોલાઈ ના ખાવાના હા. કીધા છે. શું રાતે બોખા કરી ગયા જડો તો હું ના પાડી દઈએ. હા રોડો પણ પૈસા નહીં થાય હો. નહીં થાય. ચમ સરપંચ એને કોઈ 20,000 હપ્તો ભર્યો પડો. એટલે તમે તો જોમનગરના સરપંચ ને ડેલીગેટ જ નકામા છો. કે શું કરે યાર, કોઈ અમર તો નહીં સરકાર લાખ રૂપિયા પગાર હાલતી. પગાર તો ના આવે પણ ગ્રાન્ટો ખાઈ ખાઈને બેસી ગયા તમે. હજી મહિનો છે સરપંચ બને એમને એમ તો ઘર હાજર કરી નાખે છે ઘર. જો ઈ નિવાળીયા વાળા હડો જોવા અત્યારે તો હાફ ફરતા હશે. એ તો અમે અત્યારે નેવળિયા વાળા પણ હવે 2 મહિના ચેડ તો ઢાબા વાળા તો કરશે ને. એ તો કશું નહીં તમે કહો સરપંચ હમણાં અમે ભીખો વીસી રહેવા આયા હવે તમને સરપંચ ને ડેલિકેટ તમને એક વાત કહું. હે તમને અમને પૈસા આલવાના છે કે નહીં આલવાના? ના કે હવે મારા ભાઈને હું દવા પાઉં છું અને તમારું બે નું નામ લખાવવાનું છું. એ ભયા હું જો બધા પોલીસ વાળા પહોંચી રહ્યો છું તારો ભયો મારા પાસે પૈસા લેવા તમારું પોલીસ વાળો કો મોન છે નહીં. અમી સર ડેલીગેટ ના ભાઈ છે સરપંચ પેલું કેવું અમારું મોન છે. પણ તું આવું દવા પીવાની ધમકી કેમ આલે છે? હા તો તમે તમારા પૈસા આલતા નહીં ને તારે હોય તોય. હું તો તમને ઓળખતો નથી સરપંચ તમને ઓળખી છે. હવે સરપંચ હવે કરી આલવાનું છે કે નહીં? પૈસા સીધ ને શું કરો અમે કહો. એમ કરો 2 દાડા ચડી સેટ થાય ને તો હું તમને ફોન કરીશ. 2 દાડા ચેડ ફાઇનલ? હા થઈ જાય તો આલીશ હો ગેરંટી નહીં હાલતો હું તમને. હેડી ભાઈ હેડી. તો આ તો સરપંચ ને ડેલિકેટ કોઈ કરે તો કોઈ